નશાબંધી સપ્તાહની ઉજવણીના પ્રથમ દિવસે શહેરમાં બાઇક રેલીનું આયોજન કરી યુવાનોને વ્યસનથી દૂર રહેવા અપીલ કરાઈ। પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે તારીખ 2-10-2024 થી 8-10-2024 સુધી સમગ્ર રાજ્યમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન હાથ ધરાયેલ છે, જેના ભાગરૂપે ગત તારીખ 2-10-2024 ના રોજ સવારે 8:30 કલાકે ટાઉન હોલ જામનગર ખાતે નશાબંધી સપ્તાહ ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજવામાં આવેલ, જે કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજા તેમજ શ્રી દિવેશભાઈ અકબરીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય તેમજ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ। ઉદ્ઘાટન સમારોહમાં મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર શ્રી કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી નિલેશભાઈ કથરા, જામનગર મહાનગરપાલિકાના દંડક શ્રી કેતનભાઈ નાખવા, શાસક પક્ષના નેતા શ્રી આશિષ જોશી, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડીએન મોદી, જામનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કથરા તેમજ કોર્પોરેટર શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય શ્રીઓ દ્વારા નશાબંધી અને આબકારી ખાતાની વ્યસન મુક્તિના કાર્યક્રમ કરવા બદલ અને આ નશાબંધી સપ્તાહ સફળ થાય તે માટે શુભેચ્છા પાઠવવાની સાથે ગુજરાતના નવયુવાનોને વ્યસનથી દૂર રહેવા અપીલ કરાઈ હતી। કાર્યક્રમ અંતર્ગત નવાનગર ક્રિકેટ એકેડેમીના યુવા ક્રિકેટરો દ્વારા ટાઉન હોલથી શરૂ કરી લીમડા લેન થઈ ટાઉન હોલ સુધી વ્યસન મુક્તિના સૂત્રોચ્ચાર સાથે રેલીનું આયોજન કરાયું હતું, જ્યારે જાયન્ટ્સ ક્લબ દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી, જેનું લીલી ઝંડી બતાવી જાયન્ટ્સ ક્લબના પ્રમુખ શ્રી રમેશભાઈ ભટ્ટ તેમજ નશાબંધી અને આબકારી અધિક્ષક શ્રી સહદેવસિંહ વાળા દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું। આ કાર્યક્રમનું આયોજન નશાબંધી અને આબકારી નિયામક શ્રી LM ડિડોરાના માર્ગદર્શન હેઠળ નશાબંધી અને આબકારી અધિક્ષક જામનગર શ્રી તેમજ સ્ટાફ દ્વારા હાથ ધરાયું હતું।